અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી ખુશ્બુ પટેલના ભાઈએ નિવેદન આપ્યું છે. સરકારના સહયોગને આવકાર્યો છે. ખુશ્બુના ભાઈ વરુણ પટેલે કહ્યું, વધુ માહિતી નહીં આપી શકું. અમેરિકામાં પડેલી મુશ્કેલી અંગે વધુ વાત કરવાનો તેણે ઇનકાર કર્યો છે. વરુણ પટેલે કહ્યું, ખુશ્બુ કયા રૂટથી અમેરિકા ગઈ તેની માહિતી નથી. કે એ અમેરિકાથી પરત ફરી રહ્યા છે. ત્યાર પછી અમૃતસર લેન્ડ થયા અમેરિકાથી અને ત્યારબાદ એ અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં પોલીસની સુરક્ષા હેઠળ ઘરે અમને લાવવામાં આવ્યા છે. ત્યાંની પરિસ્થિતિ તો ઇમિગ્રેટને ત્યાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે. જેટલા પણ ત્યાં છે, જે લોકોને અરેસ્ટ કર્યા છે એ લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે ત્યાંથી. તો અહીંયાની સરકારે સહયોગ કર્યો છે અને અમૃતસરથી અહીંયા ઘરે સારી રીતે પહોંચાડ્યા છે. તકલીફ તો અત્યારે કંઈ ખાસ નહીં કહી શકીએ, કેમ કે એની સાથે હજુ સુધી બરાબર વાત થઈ નથી તકલીફ વિશે, કારણ કે અત્યારે તો હજુ એ વાત કરી શકવાના એમાં નથી પૂરેપૂરા એમાં. ના, અમેરિકા ગયા એનો કંઈ ખ્યાલ નથી, એ રિટર્ન આવ્યા એનો જ અમને વધારે ખ્યાલ છે. ના, અમેરિકા ગયા એ ખબર નથી અમને. કયા રૂટથી જવાના છે, શું છે, એ અમને કંઈ ખ્યાલ નતો. ત્યારે તમે અમદાવાદથી ખુશ્બુને મળ્યા, એની સાથે કોઈ ચર્ચાઓ કરી હોય? ના, હજુ અમદાવાદમાં અમારી કોઈ ચર્ચા નથી થઈ. પાદરામાં પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલા એમનું બયાન લેવામાં આવ્યું છે અને પૂછપરછ કરવામાં આવી છે. હા, એ ફરવા માટે ટુરિસ્ટ વિઝા પર ગયા હતા. એ દસ્તાવેજ તો અમેરિકન સરકાર જ કહી શકે ને, અમે ના કહી શકીએ.